ગાંધીનગરથી ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં વર્ગ 1 અને વર્ગ 2 ની 23 સેવાઓ માટે કુલ 279 જગ્યાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આજ બપોરથી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે। આ ભરતી પ્રક્રિયા 5 વિભાગોમાં કરવામાં આવશે, જેમાં સ્પોર્ટ ઓથોરિટી, 9 મહાનગરપાલિકા, પાણી પુરવઠા, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગનો સમાવેશ થાય છે। અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી રાત્રે 11 વાગ્યાથી 59 મિનિટ સુધીની રહેશે। આ તમામ જગ્યાઓ માટે 26 એપ્રિલના રોજ પ્રિલિમ પરીક્ષા યોજાશે। પ્રિલિમમાં 2 પેપર લેવામાં આવશે। પ્રથમ પેપર સામાન્ય જ્ઞાનનું રહેશે, જ્યારે બીજા પેપરમાં ભરતી સંબંધિત વિષયની 200 માર્કની પરીક્ષા લેવામાં આવશે। કુલ પરીક્ષા 300 માર્ક્સની રહેશે। પ્રિલિમ અને ઇન્ટરવ્યુ બાદ કાઉન્સેલિંગ પદ્ધતિ અમલમાં આવશે। મેરિટ મુજબ ઉમેદવારોની પસંદગીની જગ્યા ફાળવાશે। આ સાથે જ વન ટાઈમ રજીસ્ટ્રેશન એટલે કે OTR ફરજિયાત રાખવામાં આવ્યું છે, જે ભવિષ્યની તમામ ભરતી માટે ઉપયોગી રહેશે। તમારું મેરિટ છે અને તમારું પ્રેફરન્સ છે, તો એ પ્રમાણે જ તમને એ જે તે મહાનગરપાલિકા મળશે અને આ ઉમેદવારોને પણ આ પસંદગીનો લાભ મળે। એના કારણે સૌ પ્રથમ વખત જ આજે 9 મહાનગરપાલિકાની જે ભરતી થશે એમાં આપણે કાઉન્સેલિંગની પદ્ધતિ એટલે મેરિટ કમ પ્રેફરન્સ ની પદ્ધતિ આપણે અપનાવવા જઈ રહ્યા છીએ। બીજી એક અને છેલ્લી મહત્વની વાત કરું, આ વખતે આપણે વન ટાઈમ રજીસ્ટ્રેશન એટલે OTR એ આજે જે જાહેરાત આવી 23 સંવર્ગની 279 એમાં પણ અને હવે પછી આયોગની જેટલી પણ જાહેરાત ભવિષ્યમાં આવશે તમામ જાહેરાતોમાં આ OTR આપણે ફરજિયાત કર્યું છે, એટલે કે વન ટાઈમ રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે। આના પહેલા પણ OTR અમલમાં હતું પણ એ ફરજિયાત નહોતું। જેમને OTR એટલે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરાવવું હોય તો કરાવે, ન કરાવે તો કરાવે વગર પણ એ અરજી કરી શકતા હતા। હવે આપણે મોબાઈલ નંબર બેઝડ OTR છે એ આજથી ફરજિયાત બનાવ્યું છે, એટલે એમાં એની તમામ ડિટેલ વિગત પણ આપણે નોટિસ પર વેબસાઇટ પર મૂકી છે। પણ ઇન શોર્ટ કહીએ તો આ કોઈ ફોર્મ ફિલઅપ કરવાનું થાય, એમાં એક પોતાનો મોબાઈલ નંબર પણ હોય, મોબાઈલ નંબર નાખે એટલે એક OTP પણ એમને જાય ને OTP જ્યારે એન્ટર કરે એટલે એના ઉપર OTP બેઝડ એમનું રજીસ્ટ્રેશન ફાઇનલ થઈ જાય। એટલે આ જે જાહેરાત છે એ અને ઇવન ફ્યુચરમાં ગમે ત્યારે એમને આ OTR નંબર છે એ પરમેનન્ટ નંબર થઈ જશે ને એ નંબરના આધારે એ અરજી કરી શકશે। બીજું એક મહત્વનું શું થશે, આની પહેલા ફરજિયાત નહોતું ત્યારે પણ જો કોઈએ OTR કર્યું હોય એટલે વન ટાઈમ રજીસ્ટ્રેશન કર્યું હોય તો એમાં 4 મહત્વના ડોક્યુમેન્ટ્સ છે આપણે અપલોડ કરાવતા હતા। એમાં 10મા ધોરણનું રિઝલ્ટ હોય, પછી સાથે સાથે ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ હોય, પોસ્ટ ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ હોય, જે જાહેરાતમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ફરજિયાત હોય એમાં, અને જાતિનું પ્રમાણપત્ર હોય। આ 4 ડોક્યુમેન્ટ એમને PDF-માં અથવા તો સોફ્ટ કોપીમાં વેબસાઇટ પર અપલોડ કરવાના થતા હતા। તો પાસ્ટમાં જેમણે OTR ના આધારે આ ડોક્યુમેન્ટ જો અપલોડ કર્યા હશે તો આ ડોક્યુમેન્ટ એમને હવે ફરીવાર નહીં કરવા પડે। અને બીજું, હવે પછીથી જેટલા પણ ઉમેદવારો છે આ OTR કરીને આ ડોક્યુમેન્ટ અપલોડ કરશે તો આ જાહેરાત તો ઠીક છે, પણ આના પછી પણ ફ્યુચરમાં કોઈ પણ જાહેરાત આવે, કોઈ પણ અરજી કરે તો આખી સિસ્ટમ છે એના આ 4 ડોક્યુમેન્ટ છે એ ઓટો ફેચ કરી લેશે, એમને આ ડોક્યુમેન્ટ ફરી વખત અપલોડ કરવાના નહીં આવે। એટલે આ OTR આપણે ફરજિયાત લાગુ કરવાથી એક તો ડુપ્લિકેશન અટકાવીશું। ઘણી વખત આયોગના ધ્યાનમાં આવ્યું છે કે કોઈ એક જ ઉમેદવાર અલગ અલગ નામથી અથવા તો સેમ નામથી થોડું કંઈક અલગ કરીને એક જ વ્યક્તિ હોય એ એક કરતાં વધારે વાર અરજી કરતા હતા। આયોગ પાસે એનું રેકોર્ડ ને એવું ધ્યાનમાં આવેલું જ છે। સાથે સાથે આ ડોક્યુમેન્ટ પણ હર જાહેરાતમાં એમને વારંવાર અપલોડ કરવાના થતા હતા। એટલે એક વખત એમની વિગત જે અપલોડ કરીને OTR-માં થઈ ગયું તો ત્યાર પછી એ ફરી વખત કરવાનું નહીં આવે। એટલે બીજી એક મહત્વની આપણે છે। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ।